ભાવનગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત નોંધાઈ ચૂક્યો છે। મેલાણા ગામના બાળકે પોતાનો જીવ ગુમાવી દીધો છે। 9 વર્ષીય એ બાળક જેનું સારવાર દરમિયાન નિધન થઈ ગયું છે। 8 જુલાઈએ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો। લેબ રિપોર્ટમાં વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ ચૂકી છે અને આખરે એણે દમ પણ તોડી નાખ્યો છે। તો ચાંદીપુરા વાયરસનો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જેમાં ભાવનગરમાં એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે। એક બાળકનું મોત નીપજ્યું છે, જેમાં હિંમતનગરમાં અત્યાર સુધી કુલ 6 લોકોના મોત નીપજી ચૂક્યા છે। હિંમતનગરમાં પણ આ ચાંદીપુરા વાયરસ એક કહેર વરસાવી રહ્યો છે। આ ઉપરાંત પોશીનામાં પણ એક બાળકનું મોત નીપજ્યું છે। વધારેમાં વધારે બાળકો આ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે। રિપોર્ટ પણ તેમના કરવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગ પણ સતર્ક છે, પણ આ બધા વચ્ચે ગોધરામાં પણ એકનું મોત નીપજી ચૂક્યું છે। રાજ્યભરના અલગ અલગ વિસ્તારના આ આંકડા છે, જ્યાં ચાંદીપુરા વાયરસનો કહેર છે અને જામનગરમાં પણ એકનું મોત થયું છે।